હાલો મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। કેમ છો મિત્રો? મજામાં? તો મિત્રો મજામાં છે। તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાલીતાણાની પાવન ભૂમિ એટલે કે જૈન તીર્થધામ તળેટી પાલીતાણાની અંદર। તો મિત્રો અહીંયા પાલીતાણાની અંદર જે જૈન તીર્થધામ તળેટી છે અહીંયા દર વર્ષે મિત્રો પાલનો મેળો ભરાય છે। તો અત્યારે મિત્રો આપણે આવી ગયા છીએ જે વાહન પાર્કિંગમાં છે। તો પહેલા તો તમને અહીંનું જે વાહન પાર્કિંગ છે એ તમને બતાવી દો કે અત્યારે વાહન પાર્કિંગમાં કેટલી બધી ગાડીઓ પડી છે અને દૂર દૂરથી અહીંયા લોકો બધા આવે છે પાલનો મેળો કરવા માટે। એટલે પહેલા તમને અહીંનું પાર્કિંગ બતાવી દો, પછી આપણે જઈએ છીએ પાલની યાત્રામાં। તો વિડીયોમાં થોડી જોડાયેલા રહેજો। ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો જો મિત્રો આ છે આદપુર પાલના મેળાનું જો અહીંયા વાહન પાર્કિંગ છે। જો તમે અત્યારે વાહન પાર્કિંગ છે, અત્યારે ફૂલ ટ્રાફિક થઈ ગઈ છે વાહન પાર્કિંગમાં, તમે જોઈ શકો છો। તો આમાં નાના મોટા ફોર વ્હીલો ને બસ ને આવું ઘણું બધું અત્યારે જો તમે જોઈ શકો છો, ફૂલ થઈ ગયેલું છે આ વાહન પાર્કિંગ। જો તમે ને વાહન પાર્કિંગ બહુ મોટું છે મિત્રો, જો તમે। તો જો મિત્રો પાલની યાત્રા ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો હવે જો પાલની યાત્રા શરૂ થઈ ગઈ છે અને હવે તમને બતાવવાનું છે પાલની યાત્રા। તો વિડીયોમાં રેડી જોડાયેલા રહેજો। તો જો મિત્રો અહીંથી યાત્રા ચાલુ થાય છે અને જો મિત્રો આમાં બધા અલગ અલગ કહેવાય કે આમાં બધા જે દાન રૂપે આપતા હોય છે, તો આ બધા અલગ અલગ પાલ નાખેલા છે જો તમે। તો હાલો મિત્રો હવે આપણે જે પાલીતાણાનો જે પાલનો મેળો ભરાય છે તો આપણે શરીત પાલના મેળામાં જોડાઈ ગયા છીએ અને આપણે અડધે પહોંચી ગયા છીએ। તો મિત્રો આપણે જે શરીત પાલની યાત્રા શરૂ થાય છે એટલે આપણે જે અદ્રશ્ય આવીએ તો એક મિત્રો જે શેત્રુંજી પર્વત ઉપર એક નાનું એવું તળાવ આવે છે અને જો તમને આગળ બતાવું અહીંયા જે અહીંયા બધા યાત્રિકો આવે છે એ બધા અહીંયા જો હાથ પગ ધોવે છે અને જે ઠંડુ પાણી છે જો એક અહીંયા તો જે તડકાના હાલીને આવે છે, જે ડુંગરા પર ને ડુંગરા પર હાલીને આવે છે એટલે જો અહીંયા બધા વિહામો લે છે જો તો બધા અહીંયા હાથ પગ ધોવે છે અને બધા વિહામો ખાય છે જો તમે। તો સરસ મજાને એવું અહીંયા પાલીતાણા શેત્રુંજી પર્વતમાળા ઉપર જો એક આ એવું સરસ મજાને એવું તળાવ છે અને જો અહીંયા ઠંડુ એવું પાણી છે। તો જો બધા યાત્રિકો છે અહીંયા બધા હાથ પગ ધોવે છે અને બધા વિહામો ખાય છે જો તમે। તો ચાલો હવે આપણે આગળ વધીએ, એટલે વિડીયોમાં થોડી જોડાયેલા રહેજો। આપણે અડધા પર વટી ગયા છીએ। તો આ પાલની યાત્રા જેમ મિત્રો જુનાગઢની પરિક્રમા યાત્રા કરી એ રીતે આ પાલની યાત્રા કરવામાં આવે છે। જે જુનાગઢના ડુંગરાની જે લીલી પરિક્રમા હોય, ડુંગરાની ફરતે લીલી પરિક્રમા કરી અને જે આ પાલની યાત્રા છે એ પાલીતાણા જૈન તીર્થધામ છે ડુંગરો, તો એ ડુંગરાની ઉપર 6 ગામની યાત્રા છે એટલે કે 18 કિલોમીટરની યાત્રા છે। તો જો મિત્રો આ જ રીતે યાત્રા કરવાની હોય છે ને આખા ડુંગરાની ઉપર ને ઉપર જવાનું હોય છે। તો આ જે યાત્રા છે આપણે સિદ્ધનાથ ભગવાનનું મંદિર છે ત્યાં સુધી આવી રીતે આપણે યાત્રા કરવાની છે। તો જો આમનો હાલા જાય છે ને મિત્રો જે આ ડુંગરા પરની યાત્રા છે એ તમને બધા એમ લાગતું છે કે સરળ છે, પણ મિત્રો યાત્રા છે એ સરળ નથી। તો જો મિત્રો આમાં વચ્ચે પણ આવા જો પાલ આવે છે, તો અહીંયા બધા વિહામો ખાતા હોય છે જો તમે। બધા ખરો અત્યારે તડકો છે એટલે જે બધા યાત્રાળુઓ છે એ બધા અહીંયા વિહામો ખાય છે જો, અને કારણ કે ડુંગરા પર તડકો વધારે લાગે તો જો અહીંયા ડુંગરા પર ઠંડી છાશ ને ઠંડુ શરબત ને એવું બધું હોય છે। અને મિત્રો આજે ડુંગરા પરની યાત્રા કરવી એટલે આ ખરા તડકાની યાત્રા છે, કારણ કે અમે જો પરસેવે રેબઝેબ ભલી ગયા છીએ, કારણ કે બહુ તડકો છે અને તડકાનું હાલવું થોડુંક વહેમું લાગે છે ડુંગરા ઉપર, કારણ કે થોડોક અત્યારે શું કહેવાય કે શ્વાસ ચડી જાય તડકાનો, ગરમીને કારણે આવું બધું થાય છે। પણ તોય ધીમે ધીમે હાલા કરવાનું તડકામાં, કારણ કે 6 ગામની યાત્રા છે એટલે કે 18 કિલોમીટરની યાત્રા છે એટલે ઘડીકમાં પૂરી ન થાય જવો તમે। અને ઠેઠુંથી આવી રીતે પગથિયા છે, કારણ કે ત્યાં ચઢાણવાળું આવે છે, ત્યાં નીચાણવાળું આવે છે, આવો બધો રસ્તો છે। 18 કિલોમીટરની 6 ગામની યાત્રા છે એમાં આવું બધું આવે છે। તો જુઓ મિત્રો અહીંયા એક સેવાનું કામ કરી રહ્યા છે। તો જો અહીંયા જે બધા પલાળીને લેફ્ટિંગ આપે છે, જે ઠંડા પાણીમાં પલાળીને જુઓ મિત્રો આ રીતે જય આદિનાથ, તો જો આ રીતે બધા લેફ્ટિંગ આપે છે ઠંડા માથા પર મૂકવા માટે જુઓ તમે। તો જાઓ બધાને લેફ્ટિંગ આપે છે અને જો આ જ રીતે આ ભાઈએ મૂક્યું છે એમ લેફ્ટિંગ મૂકી દે છે
તો જો આપણે પણ મૂકી દીધું છે. જો આવી રીતે ઠંડુ લાગે છે, કારણ કે અત્યારે શું કે ખરો તડકો છે, એટલા માટે આ ખરા તડકાના ઠંડી માટેની આ વ્યવસ્થા છે. તો જો આ બધા અહીંયા લેફ્ટિંગ આપે છે, જો તમે ઠંડા પાણી. તો જો મિત્રો, જે બધા યાત્રામાં જોડાઈ ગયેલા છે અને બધા ભાવિ ભક્તિઓ આવે છે, જો તમે અહીંયા જે આ બાજુ શું કહેવાય કે ઠંડાનું અહીં માથે એક આપણને રૂમાલ આપે છે અને ઠંડો કરીને આપે છે. તો જો બધા લોકો છે એ માથામાં ભીનો ટુવાલ કરીને જો બધા માથે મૂકીને જાય છે તડકાના, કારણ કે આવી તડકાની ગરમી છે, એટલા માટે આવું ઠંડકનું બધા સેવા કરી રહ્યા છે, જે સેવકો છે એ જો. અને અત્યારે શું કહેવાય કે તડકો બહુ છે અને ગરમી બહુ છે. તો જો અમારે વનાભાઈ આવી ગયા છે. તો કેવું લાગે વનાભાઈ? બહુ મજા આવી ગઈ ભાઈ. એકવાર ત્રિપાલની યાત્રા કરવા જેવી યાત્રા છે મિત્રો. આ આગળ તીર્થની આ મહાન યાત્રા આપણા શેત્રુંજય જૈન મહાતીર્થ પાલિતાણાની યાત્રા એક નંબરની યાત્રા મિત્રો. આ યાત્રા એકવાર કર્યા જેવી. બહુ સરસ માહોલ છે, સરસ સેવા વૃત્તિઓ પણ કરે છે અને જૈન ધર્મ એક સ્પષ્ટ ધર્મ છે, સારામાં સારો ધર્મ છે આપણા હિન્દુ ધર્મની અંદર મહાન ધર્મ છે. તો વનાભાઈ, જે અત્યારે આ જે સ્વયંસેવકો સેવા બજાવી રહ્યા છે, આ તડકાના ખરા તડકામાં આપણને કા લેફ્ટિંગ પલાળેલું આપે છે, તો આમ ઠંડકનો કેવો અનુભવ થાય છે? બહુ સરસ અનુભવ થાય, કારણ કે અત્યારે ઉનાળાના દિવસો ફૂલે ફૂલ શરૂ થાય. અત્યારે ફૂલ માથું ફાડી નાખે એવો તડકો અહીંયા આ શેત્રુંજયની ઉપર લાગે. એટલે આ એક પાણીથી પલાળેલા નેપકિન સફેદ આપી રહ્યા છે. અહીંયા બહુ સારી સેવા આપે છે અને પાણીની પણ ફૂલે ફૂલ વ્યવસ્થા છે ડુંગર ઉપર. તો હવે આપણે આગળ ચાલવાનું છે મિત્રો. જોતા રહેજો, આ પૂરેપૂરો નજારો તમે જોજો. અને જો આપણી સાથે વનાભાઈએ છે, તો જો મેન વનાભાઈએ તડકાના જો આપણને સેવકોએ માથે ઓઢવા માટે લેફ્ટિંગ આપ્યા છે. કા વનાભાઈ? હા, એટલે બહુ મજા આવી. બહુ મજા આવી. બહુ સારી વ્યવસ્થા આ ડુંગર ઉપર ને બહુ મજા આવી ગઈ. અમે તો ભાઈ આ બીજું વર્ષ છે અમારે. ગયા વર્ષે અમે પહેલી વાર આવ્યા હતા, ત્યારે અમે ડુંગર ઉપર નહોતા આવ્યા, ત્યારે નીચે પાલની વ્યવસ્થા એ જોઈ હતી. અને અમારે વાણા પેલું વેલું જ છે આ પાલની યાત્રા. આપણે પોર નહોતા આવ્યા, પણ આવ્યા છીએ, એટલે વનાભાઈ સાથે અમે અદ્વૈતથી આ યાત્રામાં ભળી ગયા છીએ. હા, અને હજી હાલ્યા જઈએ છીએ. હજી અમારે ઘણું હાલવાનું છે. અને દર વર્ષે છે ને મિત્રો, આજે પાલની યાત્રા કહેવાય ને, પાલની યાત્રામાં તમને કંઈક અવનવું તમને આવો ને તો કંઈક જોવા મળે મિત્રો. પણ અહીંયા આવો ને તો ખબર પડે કે પાલની યાત્રા શું છે, અને આમાં પાલની યાત્રામાં તમને મજા આવે એવું છે. એક ધર્મનો અહેસાસ થાય. અને આદિનાથ દાદાની ખૂબ કૃપા છે આ શેત્રુંજય પર્વત ઉપર. શ્રદ્ધાળુઓ જો તમે અત્યારે યાત્રા કરી રહ્યા છે ફૂલ તડકામાં, અને જો આવો પાલ આવે છે ત્યાં શ્રદ્ધાળુઓ છે એ વિહામો ખાઈ રહ્યા છે. અને જો અત્યારે ફૂલ પણ ટ્રાફિક પણ છે, જો તમે અત્યારે તડકો. ક્યાં છે બેટા? તો જો મિત્રો, અહીંથી જો આ ઉપર કાંઈક એવા પાલ આવી ગયા છે. જો અહીંથી સાઈડો આવી ગયો છે થોડે બધું જો. તો જો આ રીતનું કંઈક કરેલું છે, કારણ કે તડકો બહુ છે, એટલા માટે આ તડકાની વ્યવસ્થા છાયા માટે કરેલી છે. જો તમે એટલી બધી ઉપર કાર્પેટ બાંધેલા છે, જો તમે. ને આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, આદિનાથ, આદિનાથ. फोटो पाजी लाइन गर्मी का तापमान बहुत ज्यादा था इस बार.
बाकी सब व्यवस्था अच्छी थी नक्की की थोड़ा कोड की चैनल में આવશે ચેનલ હવે एक बाजू और काके साइड में काके साइड में जाओ नाचता तो जो स्पेस पर एक बाजू અહીંયા જે 6 ગામની યાત્રા એટલે કે 18 કિલોમીટરની યાત્રા છે આ જૈન તીર્થધામ પાલીતાણા તો એમની યાત્રા અહીંયા પૂર્ણ થાય છે અહીંયા જો અહીંથી બધા દર્શન કરીને જતા હોય છે તો આજે પાલીતાણા જૈન તીર્થધામ છે 6 ગામની યાત્રા એટલે કે 18 કિલોમીટર યાત્રા તો જો અહીંયા બધા શ્રદ્ધાળુઓ છે અહીંયા પૂર્ણ કરે છે અને હવે અહીંથી આગળ જતા હોય છે તો વિડીયોમાં ઠેડો જોડાયેલા રહેજો તો જે અહીંયા આગળ જે પાલ આવે છે એ તમને વિડીયોમાં બતાવવાના છે એટલે વિડીયોમાં ઠેડો જોડાયેલા રહેજો તો જો મિત્રો અહીંયા ઉકાળેલા પાણીનો પાલ ચા પાણીનો પાલ એટલે કે ઉકાળેલા પાણીનો એટલે કે ચા પાણીનો પાલ છે જો તમે મિત્રો અહીંયા બધે અલગ અલગ પાલ છે અહીંથી જો અહીંયા પાલ શરૂ થઈ જાય છે તો જો મિત્રો અહીંયા યાત્રાળુઓને ઠંડક માટે જો ઠંડા પાણીના ફુવારા ને એવું મારે છે જો તમે આ રીતે બધા જે તડકાના યાત્રા કરીને આવતા હોય છે એટલે ઠંડા પાણીના ફુવારા મારે છે જો તમે આ રીતે ઠંડા પાણીની સેવા બતાવી રહ્યા છે જો તમે આ રીતે બધાને ઠંડા કરે છે યાત્રા પૂરી થાય છે તો આપણે પણ ઠંડક લઈ લઈએ તો વિડીયોમાં જોડાયેલા રહેજો તો જો આ રીતે ઠંડક લઈ લેવાનું હોય તો જો મિત્રો આ જે નાનો બાળક છે એ સવારના 6 વાગ્યાથી અહીંયા ઉભા છે અને સેવા બજાવી છે રવો એટલે કે એની સેવાને ધન્ય ગણાય છે મિત્રો જો તમે આ નાનો બાળક જ છે 6 વાગ્યાથી એટલે કે એની સેવાને ધન્ય છે ભાગ્યશાળી આગળ ટાવર લાગેલા છે ચાલતા ભાવ રાખજો ભાગ્યશાળી તો જો મિત્રો અહીંયા પાછા ઠંડા પાણીને એવા રૂમાલ આપે છે જો ઠંડા પાણી એટલે ઠંડક રહે છે અહીંયા આપણે માથા પર ઠંડા મૂકી દઈએ એટલે ઠંડક રહે છે બધા લોકોને ઠંડક માટે આ બધા આપે છે જો તમે આ રીતે કારણ કે તડકાના ઠેઠોથી હાલીને આવતા હોય છે જય આદિનાથ તો જો મિત્રો અમે બધી અલગ અલગ પાલ હોય છે જો તમે તો જો આવી ઠંડક હોય મિત્રો અને ઠંડક લેવી જ પડે કારણ કે બહુ તડકો અને ગરમી ને એવું છે એટલે ઠંડક આવું રાખવું પડે નકર શું કહેવાય કે આપણી તબિયત અને થોડીક ખરાબ થઈ જાય તો જો મિત્રો અહીંયા બધી અલગ અલગ સ્પાલ છે અને જો અહીંથી તો જો મિત્રો અહીંયા ચિક્કાના દાન દે છે બધા યાત્રાળુઓને જોવો તમે અને અહીંયા જય આદિનાથ તો જો અહીંયા મિત્રો બધા યાત્રાઓ છે એને સિક્કાના દાન દેવામાં આવે છે જો તમે એમાં બધે અલગ તો જો મિત્રો અહીંયા જે બધા સ્વયંસેવકો છે એ નિઃશુલ્ક ભાવે અહીંયા સેવા કરતા હોય છે તો આપણે પણ એમને પણ પૂછીએ કે ક્યાંથી આવે છે અને કેટલા વર્ષથી સેવા બજાવે છે બોલો બે શબ્દ બહુ સુંદર વ્યવસ્થા છે બહુ સુંદર વ્યવસ્થા છે ઠંડકથી બધું આપણી ગરમી દૂર થઈ જાય ભક્તિ જોરદાર મુંબઈ છોકરાઓ આવે છે રાજેશ્વર દાદાની કૃપાથી એક બી ખાડો પડ્યો નથી જો મિત્રો આમાં જે બધી અહીંયા પાલ છે
એમાં સિક્કાના દાન કરવામાં આવે છે. જો તમે અહીંયા બધે સિક્કાના દાન કરતા હોય છે. જય આદિનાથ. જો તમે જય આદિનાથ, જય આદિનાથ. તો જો આ રીતે બધા દાન કરતા હોય. જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. તો આપણે તિલક કરી દીધો. આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, આદિનાથ, જય જય શ્રી આદિનાથ, જય જય શ્રી આદિનાથ, કાલિકારામાં આદિનાથ, ક્ષત્રિયમાં અને હનુમાનમાં પરમાણુમાં કોઈ બોલે જય આદિનાથ, જય આદિનાથ. જો તમે જય આદિનાથ, જય આદિનાથ. અને મિત્રો આ એક જે પાલની યાત્રા છે એમાં એક આદિનાથનો નારો છે. જેમ જુનાગઢ ની અંદર જય ગિરનારી બોલે તેમ અહીંયા જય આદિનાથ, જય આદિનાથ, જય આદિનાથ. તો મિત્રો આપણે પાલની યાત્રા પૂર્ણ કરી દીધી છે અને હવે આપણે આવી ગયા છીએ નીચે. હવે આપણી યાત્રા અહીંયા 6 ગામની યાત્રા છે અહીંયા પૂર્ણ થાય છે. એટલે આપણે વિડીયોને એન્ડ કરવાનો છે કારણ કે આપણે 6 ગામ અને 18 કિલોમીટરની યાત્રા આપણે પૂર્ણ થઈ ગઈ છે. અહીંયા જે પાલની યાત્રા છે એ પૂર્ણ થાય છે અને હવે આપણે જે નીચે બધા પાલ છે એ બધા પાલ તમને બતાવવાના છે. પણ બીજા નેક્સ્ટ વિડીયોમાં આવશે. આપણે આ એક વિડીયોને અહીંયા સુધી આપણે આ વિડીયોને એન્ડ કરવાનો છે. તો હવે જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને બાય બાય.